ગાઈસ હું જાઉં છું હવે જોબ પર. તો આજે પપ્પા મૂકવા આવે છે કેમ કે આજે અમને બહાર જવાનું છે એટલે મને મૂકીને એક્ટિવા લઈને પાછા આવી જશે. તો ચલો મળીએ આપણે ત્યાં જઈએ. તો ગાઈસ હું આવી ગઈ છું હવે જોબ પર. સપ્પુ થોડી મોડી આવશે, એ બહાર ગઈ છે એટલે. તો ચલો કચરા પોતાવાળા આંટી આવે ત્યાં સુધીનું મારું કામ પતાવું. મળીએ થોડી વાર રહીને પાછા. હેલો ગાઈસ, તો સપના આવી ગઈ છે ફાઇનલી. જો અને એક વસ્તુ બતાવું મેડમ. આટલી મોટી દુકાન છે, જો જગ્યા બી છે તો બી જો. તો ગાઈસ મેં એમને મારો વાયરસ આપી દીધો છે. તો મારો વાયરસ એમને થોડોક આપી દીધો છે. તો જોઈ લો, આજે અમારી શોપ પર બીજું બી એક જણ આવ્યું છે. હાય ભાભી. તો સપુ જો આઈન સીધું એનું ચાલુ થઈ ગયું બ્યુટી પાર્લર. આજે અમે બધાએ મેચ થઈ ગયું અમાર બધાનું. જો બ્લેક 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 और બ્લેક है ना. એ બી છે ને મેં स्पेशल फरमाइश थी ब्लैक कराना है. हम सब बैंड बाजे वाले आज हम बजाएंगे है ना. तो चलो गाइस હવે અમે થોડી મસ્તી કરીએ, મળીએ. તો ગાઈસ બેઠી છું જમવા. બધા જમી લીધું છે. તો ગાઈસ અત્યારે હું બેઠી છું. મેડમ જો કેવા દેખાય, એટલું નાનું મોડું દેખાય નહીં મેડમ? એટલું નાનું મોડું દેખાય ને તમારું? अरे तो दूर छो એટલે બહુ મોટો વળું. ગાઈસ અત્યારે ટાઈમ થયો છે સાંજના 7 અને બહાર તમે જોઈ શકો છો. જો થોડું અંધારું થઈ ગયું છે. તો અમને આવતો તો કંટાળો, તો મેડમ કહે છે ચલો બ્લોગિંગ કરીએ. નહીં મેડમ? હે ના? તમે શું કરો છો? મારી માટે બતાવું એવું છે. તો આજે મેડમ 2 દિવસથી ના કાલે નતા આયા મેડમ, એટલે આજે વસૂલ કરીશું. નહીં મેડમ? અને બીજું બતાવો, ચંપા રેડી થઈ છે કે બીજો તમે ખાલી જોજો. મેં હુસ્ન પરી મેં જાને જહાં. જો એ એના હસબન્ડ જોડે વાત કરે છે, તો ડિસ્ટર્બ નહીં કરીએ. તો ચલો મળું 5 મિનિટ રહીને પાછી. તો ગાઈસ પપ્પા મને લેવા આવ્યા છે. તો અડધે આવ્યા ને મને યાદ આવ્યું કે શૂટ કરવાનું રહી ગયું. તો અડધે આવીને શૂટ કરું છું. તો ચલો જઈશું ઘરે. મળું 5 મિનિટમાં રહીને પાછી. ફિલહાલ અત્યારે તો જઉં છું. રોહનનો ફોન આવ્યો એટલે એમને મને બોલાવી છે, એટલે હું ને પપ્પા જઈએ છીએ ત્યાં. ખબર નહીં કેમ બોલાવી મને, પણ ચલો જઈએ. કામ બોલાવી. કેમ પણ અહીંયા તો આવો. બોલાય ને ફોન જો મને બોલાય ને ફોન મચે દે. ખાલી
મારા મનમાં તો લડ્ડુ ફૂટતા બહુ ખરાબ છે આ માણસ. ચલો હું તો ઘેર જઉં, આમનું તો આવું જ રહેવાનું. ચલો બાય. તો ગાઈસ મારી જોડે સ્કેમ થઈ ગયું. મને એવું લાગ્યું કે ચોકલેટ આપશે. મજા આવી. જોયું પપ્પા કેવું કર્યું મારી જોડે? હે ને? તો લાયા છું બધું. મારા પપ્પા આપશે. બહુ બધી લાયા છે પપ્પા મારા માટે ચોકલેટ. એ રીતે ખાઈએ ઘરે જઈને. તો ગાઈસ હું આવી ગઈ છું ઘરે અમારા ગયડા દાદી જોડે. અને આયા છે મારા ભાઈ ને ભાભી. થોડું ઊંધું થઈ ગયું કેમ કે આ બાજુ લાઈટ પડે છે. જો દેખાય? તો અમારું તો આવું ચાલતું રહેશે મળવાનું. નહીં કેવા બેઠા 3 વાંદરા. અને પેલું વાંદરું તો બધાથી મોટું છે. કયું? હા. તો ચલો મળીએ પાછા. ટાટા ટાટા બધાને ટાટા. બધા ફોનમાં જ બિઝી.